ડભોઈ રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા રેલવેમાંથી દારૂ ઝડપી પાડ્યો। દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવ્યો નવો કિમિયો। ટ્રેનની સુરક્ષિત મુસાફરી સાથે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ખેપિયાઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા। છોટાઉદેપુરથી પ્રતાપનગર વડોદરા જતી ટ્રેનમાં પાન મસાલાના થેલામાં સંતાડી દારૂની હેરાફેરી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સઘન તપાસ આદરી ડભોઈ નજીક રેલવે પેસેન્જર ટ્રેન ડબ્બામાંથી મુદ્દામાલ ઝડપી પાડ્યો। ભારતીય બનાવટના વિદેશી દારૂના કોટરિયા તેમજ બિયરના ટીન મળી અંદાજિત 70,000 ઉપરાંતની કિંમતના મુદ્દામાલ ઝડપાયો। મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ.આર. શર્માની ટીમે છોટાઉદેપુરથી ડભોઈ સુધી ટ્રેનમાં અલગ અલગ ટીમ બનાવી સફળ રીતે હેરાફેરી ઝડપી પાડી। મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર દિલાવર શંકર રાઠવા રહેઠાણ છોટાઉદેપુર અંબાલા ગામ તથા ગુણવંત રવજી રાવઠા રહેઠાણ છોટાઉદેપુર જિલ્લા અંબાલા ગામ તરફ પ્રવીણ ઠાકોરભાઈ તડવી અલકાપુરી માંજરોલ ગામ તાલુકા સંખેડા તેમજ એક અજાણ્યો ઈસમ અલીરાજપુર 4 ઈસમોને પણ ઝડપી લેવાયા હતા। 3 ઈસમ છોટાઉદેપુર જિલ્લાના તેમજ એક ઈસમ અલીરાજપુરનો રહેવાસી સામે પોલીસે પ્રોહિબિશન ગુના હેઠળ મુદ્દામાલને કબજે કરી ડભોઈ રેલવે પોલીસને સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે સુરક્ષિત વિદેશી દારૂની હેરાફેરી માટે રેલવે પેસેન્જર ટ્રેનમાં છેલ્લા ઘણા સમયથી અમલપુર માંજરોલ અને ડભોઈ તેમજ બોડેલી પાસે બુટલેગરો દ્વારા વિદેશી શરાબ એમપીથી લાવી સલામત રીતે રેલવે સ્ટેશન ઉપર ઉતારી ધંધો કરતા હોય તેનો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પોલીસે પર્દાફાશ કરતા સ્થાનિક રેલવે પોલીસ ડગાઈ ગઈ હતી।